તો કોંગ્રેસે આ પહેલા આરોપો લગાવ્યા હતા, જેને લઈને સરકારે જવાબ પણ આપ્યા છે। જે આરોપ લગાવવામાં આવ્યો કોંગ્રેસનો એ એવો આરોપ છે કે અદાણી અને ટાટા એસઆર પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવામાં આવી રહી છે, વધારે પડતો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે, 3 ગણા વધારે રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે। આવો સાંભળીએ શું આરોપો લગાવ્યા હતા સરકાર પર કોંગ્રેસે। અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બીડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો, એ બીડ 1 માં ₹2.89 પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ 2 માં ₹2.35 પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો। એની સામે જે પ્રશ્નોત્તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે 2022 અને 2023ના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ 2022ના વર્ષમાં એવરેજ ₹7.185 પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને 2023માં ₹5.33 પ્રતિ યુનિટ આપવામાં આવ્યો। એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતા 2 થી 3 ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી। તો 2022માં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ 4,315 કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને 2023ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ 3,950 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા। એટલે 2 વર્ષમાં ખાલી 2022 ને 23નું વર્ષ 2 જ વર્ષમાં અદાણી પાવરને સરકારે 8,265 કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો।